Good morning. Good evening, sir. Good evening, Marco. चालू करने Yes, sir. આવે છે. आपको आप लोग नेक्स्ट क्वेश्चन a bag contains five white and three black balls. Two balls are at random. Two balls are at random, taken one after another. One after another without replacement. Find probability that both balls taken are black. Both balls taken are at black. Only question or slide. તો બાળકો તમારી પાસે Sir, slide. 5 black balls
અને 3 white balls કે red balls છે અને આપણે very good. અમુક લોકોએ તો લખ્યું છે ને તો 5 whites અને 3 black balls છે અને આપણે બે balls one after another જે છે એ લઈએ છીએ વિધાઉટ રિપ્લેસમેન્ટ લઈ રહ્યા ઇટ મીન્સ કે પુરવણી રહિત તો એ બંને બોલ્સ જે છે એ બ્લેક હોય એના ચાન્સીસ શું થશે એ આપણે કહેવાનું તો દરેક ડ્રો માં કેટલા બોલ લઈશું સર ઓલી સ્લાઇડ કરો તો 1 બોલ લઈશું બરાબર અને ઓબ્વિયસલી ફર્સ્ટ ડ્રો ના અંદર બ્લેક બોલ જ આવે એના ચાન્સીસ શું તો કે 3/8 આ બધાને કોઈ પ્રોબ્લેમ નથી ને બાળકો રાઈટ હવે ઓબ્વિયસલી જો ફર્સ્ટ ડ્રો માં બ્લેક બોલ આવે એના ચાન્સીસ 3/8 હોય અને ઇવેન્ટ A કહીએ તો ઇવેન્ટ બી જે છે એ ઉપર ડિપેન્ડન્ટ બનશે કે નહીં બને તો કે બનશે કારણ કે વિધાઉટ રિપ્લેસમેન્ટ છે એટલે હવે તમારા જારમાં ટોટલ 7 બોલ્સ જ બચ્યા છે એમાં 2 બ્લેક બોલ્સ હશે તો ઇવેન્ટ બી જે છે એની જો પ્રોબેબિલિટી મારે નોટેટ કરવી હોય તો P of B given A થશે ખાલી P of B લખી શકાય નહીં અને એના ચાન્સીસ આવે 2/7 મારે શું ખાલી ફર્સ્ટ ડ્રો ની પ્રોબેબિલિટી ગોતવાની હતી કે ખાલી સેકન્ડ ડ્રો ની પ્રોબેબિલિટી ગોતવાની હતી કે બંને ડ્રો ની તો કે બંનેની ગોતવાની છે તો મારે જોઈન્ટ પ્રોબેબિલિટી ગોતવી છે તો P of A ઇન્ટરસેક્શન B થાય બરાબર જેનું ઇક્વેશન શું બને P of A into P of B given A તો 3/8 into 2/7 તો કેટલા આવે 6/56 કેટલા થાય ઓલું બાકી છે સર હજી બરાબર તો આન્સર લખીશું બાળકો જે રીતે હાલો. લખાવું હાલો તો સૌથી પહેલા તો મારી પાસે ટોટલ નંબર ઓફ બોલ્સ છે 5 વ્હાઈટ છે ને ભાઈ અને 3 બ્લેક બોલ્સ સર કેટલા બોલ્સ થશે ભાઈ તો કે 8 બોલ્સ થશે નાઉ હું ઇવેન્ટ A ને શું કહું છું તો કે ઇવેન્ટ A ને કહું છું taking a black ball in first row તો P of A શું થશે તો કે P of A થશે 3/8 અને ઓબ્વિયસલી બધાને લખી નાખ્યું ભાઈ કોઈ બાકી સર રહી બાકી છે ઓલું હા હવે લખીશું પ્રોબેબિલિટી અવાજ નથી આવતો of B given A is equal to શું તો કે probability of taking અથવા taking ને drawing second draw a black ball without replacement તો એ થશે 2/7 તો મારે ગોતવું છે P of A into B એનું ઇક્વેશન થશે P of A into P of B given A તો 3/8 into 2/7 તો થશે 6/56 અથવા તો 3/28 આન્સર આવશે તો આ મારો આન્સર થશે બાળકો બધાને જો થઈ જાય તો કેજો
હાલો પાકુભાઈ અવાજ અવાજ આવે હાલો આઈ બાકી છે. સર તો નેક્સ્ટ આપણો ક્વેશ્ચન બાળકો બધાને થઈ ગયું ને ભાઈ તો તું લખાવી દે બધું. ખટારા પાછળ શું લખ્યું તો ખટારા પાછળ શું લખ્યું તો ખટારા પાછળ શું લખ્યું તો તું તારું કર. તો બાળકો હવે જે લોકોને વાતો કરવી હોય એ બધા કરી શકે છે બરાબર. જે લોકોને જે કરવું હોય હું આ સ્ક્રીન ઉપર હું બોલું છું જેને લખવું હોય એ લખે જેને ન લખવું હોય એ ગુજરાતીમાં કહેવત છે તેલ પીવા જાય. લખીશું a problem in maths. A problem in maths is given to problem in maths is given to 3 students. 3 students. Probability of solving it. Probability of solving it are 1/2, 1/3 and 1/4 respectively. What is probability that problem is solved? તો બાળકો જો આપણે P of A એટલે એવું કહીએ કે સ્ટુડન્ટ A જે છે એ પ્રોબ્લેમ ને સોલ્વ કરી નાખે એના ચાન્સીસ. P of B એટલે પ્રોબેબિલિટી ઓફ સ્ટુડન્ટ B સોલ્વિંગ ધ પ્રોબ્લેમ થાય અને P of C એટલે સ્ટુડન્ટ C સોલ્વિંગ ધ પ્રોબ્લેમ. તો પ્રોબ્લેમ સોલ્વ ક્યારે થયો ગણાય? તો આઈધર ત્રણેયમાંથી કોઈ એક કરે ઓર 3 માંથી કોઈ પણ 2 જણા કરે ઓર 3 બરાબર. તો ટોટલ પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવાની આવે બરાબર. એટલે થિયોરમ ઓફ એડિશન લાગુ પડે P of A plus P of B plus P of C થાય. પણ અહીંયા કમ્પેટિબલ ઇવેન્ટ્સ એટલે ખાલી A plus B plus C નો સરવાળો ન થાય કારણ કે એક સાથે બે લોકો પણ શું કરી શકે છે પ્રોબ્લેમને સોલ્વ કરી શકે. એટલે જો હું સૌથી પહેલા તો આ નોટી જે કંઈ પણ મને આપ્યા છે આ કોટેશન શું ડિફાઇન કરું કહેવાય P of A એટલે શું? તો P of A એટલે probability of student A solving the problem. જેના ચાન્સીસ કેટલા હોય? 1/2. 1/2. P of B એટલે શું? Probability of students B solving the problem. 1/3. P of C એટલે શું? Probability of 1/4. 1/4. જો મારે ટોટલ પ્રોબેબિલિટી ગોતવી હોય તો A યુનિયન B યુનિયન C ગોતવાનું થાય અથવા તો A plus B plus C. તો જેનું ઇક્વેશન શું બને? P of P of A plus P of B plus P of C
બરાબર છે માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી minus P of A intersection C minus P of intersection C અને પ્લસ plus P of A intersection B intersection C તો પી ઓફ એ એટલે 1/2 આ 1/3 અને આ 1/4 હવે A ઇન્ટરસેક્શન B એટલે જોઈન્ટ પ્રોબેબિલિટી A અને B અને આ બે ઇવેન્ટ્સ સ્ટેટિસ્ટિકલી ઇન્ડિપેન્ડન્ટ થાય કારણ કે A સોલ્વ કરે એને B સાથે કોઈ લેવા દેવા નથી અને B સોલ્વ કરે એને A સાથે કોઈ લેવા દેવા નથી સિમ્પલી જો મારે A * B કરવું હોય તો એ બેની પ્રોબેબિલિટી નું શું કરવાનું આવે multiplication આ રીતે B ઇન્ટરસેક્શન C કરવું હોય તો શું કરવાનું થાય 1/4 અને A * C A ઇન્ટરસેક્શન C કરવું હોય તો 1/2 into 1/4 અને એની સામે આ ત્રણેયની પ્રોબેબિલિટી નું મલ્ટીપ્લિકેશન નો સરવાળો તો 1/2 plus 1/3 plus 1/4 minus 1/6 minus 1/12 minus 1/8 plus 1/24 તો 24 જ LCM નીકળે તો આ પહેલું 12 થી મલ્ટીપ્લાય થાય આ 8 થી થાય આ 6 થી આ 4 થી આ 2 થી આ 3 થી અને આ તો 1 છે 24 તો 20 26 માંથી 9 ગયા એટલે 15 બરાબર ને ભાઈ yes ના ગાડી પ્રોબ્લેમ આપનો પ્લીઝ થાય 3/4 ઘરે બેઠેલા બધા પાડ અવાજ આવે પેલા તો અમાર અવાજ તો પેલાય આવતો હતો બકા મારો તો ઘણા ટાઈમ થી નથી આવતો ને એટલે આમાં કઈ નો સમજાણું હોય તો કયો આ આન્સર આ છેલ્લી વાર પૂછી રહ્યો છું પછી હું આપણે ઘરવાળા કોઈ આ જેટલા સમજાવો. બેઠા હશે એને કોઈને હું હવે પૂછીશ નહીં કે થઈ ગયું નથી થયું હું મારી રીતે ફેરવી નાખીશ ઓકે ઓકે આ પાછો સમજાવો આ પાછો સમજાવું તમને બરાબર હા તો જો પ્રોબ્લેમ એ સોલ્વ કરી શકે એના ખબર છે ભૂત તને ચાન્સીસ 1/2 પછી બી સોલ્વ કરી શકે ઈ 1/3 અને સી તારા જેવો છે જેને બહુ જ ઓછા ચાન્સીસ 1/4 4 બરાબર હવે તને પ્રોબેબિલિટી કોની ગોતવાની કીધી સોલ્વ કરે એમ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો બકા સોલ્વ તો ઘણું બધું જીવનમાં થઈ શકે પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રોબ્લેમ Problem. સોલ્વ ક્યારે થયો ગણાય તો કે એ સોલ્વ કરે તોય થયો કહેવાય બી કરે તોય સોલ્વ થયો કહેવાય સી કરે તોય થયો કહેવાય એ બી કરે બીસી કરે એસી કરે કે ત્રણેય જણા તો ધેટ મીન્સ કે મારે ટોટલ પ્રોબેબિલિટી ગોતવી અને ટોટલ પ્રોબેબિલિટી ગોતવી હોય તો એડિશન ની થિયરમ આવે a plus b plus c અથવા તો a union b union c તો a union b union c નું ઇક્વેશન શું થાય તો કે p of a plus p of b plus p of c અને એમાંથી ઇન્ટરસેક્શન બબે ઇવેન્ટ નું લેસ થાય કારણ કે આ બે ઇવેન્ટ્સ જે છે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ નથી a અને b સાથે પણ સોલ્વ કરી શકે છે તો p of a માં a intersection b લેસ થાય p of b intersection c લેસ થાય p of a intersection c લેસ અને ત્રણેયનું ઇન્ટરસેક્શન પાછું એડ બેક થાય કારણ કે જો બધું લેસ કરી નાખ તો ભાઈ કોઈ કોમન પોઈન્ટ બચે નહીં અને હવે તારે ખાલી આ જો ઇક્વેશન આવડે તો એમાં તારે વેલ્યુ મૂકવાની છે p of a એટલે 1/2 1/3 1/4 p of a into b એટલે શું તો કે a અને b બંનેની પ્રોબેબિલિટી નું મલ્ટીપ્લિકેશન b અને c નું ઇન્ટરસેક્શન એટલે શું તો કે bc નું મલ્ટીપ્લિકેશન આ રીતે ac અને પછી abc પછી તો ગણિતના મૂળભૂત નિયમો બકા તને આવડતા પ્લસ ને માઈનસ કરતા આવડતું Okay, મલ્ટીપ્લિકેશન ઈ આવડે છે કે ઈ નથી આવડતું આવડે આવડે હા બસ ઓકે ડન બધાને થઈ જાય બાળકો
Done, sir. કોઈ બાકી નહીં ને બાપ? No. બાકી છે? Yes. પણ આ ક્વેશ્ચન આપણે આ જ રીતે ગણવો જરૂરી નથી. શું કામ જરૂરી નથી? કારણ કે આ ક્વેશ્ચન જે છે એ મને પૂછ્યો છે પ્રોબેબિલિટી ઓફ હેપનિંગ ઓફ એટલીસ્ટ વન ઇવેન્ટ ની થિયરી. કારણ કે આજે જો પ્રોબ્લેમ સોલ્વ કરવું એને જ જો હું એક્સપેરિમેન્ટ ગણતો હોઉં કે ભાઈ મારે પ્રોબ્લેમ સોલ્વ કરવું છે, એ મારું શું છે? એક્સપેરિમેન્ટ. તો આ એક્સપેરિમેન્ટના પોસિબલ આઉટકમ ક્યાં થઈ શકે? તો કે આ એક્સપેરિમેન્ટના પોસિબલ આઉટકમ થઈ શકે કે આ ત્રણેયમાંથી કોઈ પણ પ્રોબ્લેમ ન સોલ્વ. તો x = શું થાય? 0. ત્રણમાંથી કોઈ એક સ્ટુડન્ટ પ્રોબ્લેમ સોલ્વ કરે તો x = શું થાય? 1. ત્રણમાંથી કોઈ બે કરે 2 અને ત્રણમાંથી ત્રણે ત્રણ કરી તો એ થઈ જાય 3. બરાબર. તો ઓબ્વિયસલી તમે જો ટેબલ બનાવો, પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન બનાવો આ એક્સપેરિમેન્ટનું, તો x = 0, 1, 2 અને 3 અને એની પ્રોબેબિલિટી સામે લખી દો. આ એક્ઝોસ્ટિવ કેસીસ થાય જેનો ટોટલ કેટલો થાય? 1. હવે તમારે આન્સર શું ગોતવાનો છે? તો કે x = 1 or x = 2 or x = 3. તો 1 + 2 + 3 નો જે આન્સર આવે ને એ તમારો આન્સર થાય. તો 1 + 2 + 3 નો આન્સર ગોતો એની જગ્યાએ આપણે શેનો આન્સર ગોતી લઈએ? p of x = 0. અને p of x = 0 એટલે શું? તો કે a પણ સોલ્વ નથી કરી શકતો, b પણ સોલ્વ નથી કરી શકતો અને c પણ સોલ્વ નથી. જેને જો મારે સિમ્બોલિકલી બતાવવું હોય તો કઈ રીતે બતાવવું? તો કે p of a' intersection b' intersection c'. અને આ ત્રણેય ઇવેન્ટ જો સ્ટેટિસ્ટિકલી ઇન્ડિપેન્ડન્ટ હોય તો a' intersection b' intersection c' નો અર્થ શું થાય? તો કે p of a' into p of b' into p of c'. તો જો p of a 1/2 હોય તો a' શું આવે? 1/2. p of b જે છે એ 1/3 હોય તો b' શું થાય? અને p of c 1/4 હોય તો c' શું થાય? તો 1/2 into 2/3 into 3/4 કરીએ ને તો 6/24 મળે. બરાબર. 1 into 2 into 3 અને નીચે મલ્ટીપ્લિકેશન કરો એટલે 24. આ 6/24 અથવા તો 1/4 કોના ચાન્સીસ આવ્યા? ત્રણેયમાંથી કોઈ પ્રોબ્લેમ સોલ્વ ન કરી શકે. તો પછી પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે એના ચાન્સીસ શું હોય? તો કે 1 માંથી આને લેસ કરી નાખો તો 1 - 1/4 તો શું આવી ગયું? 1/4. બરાબર કે નહીં? Yes, sir. તો નીચે ઓર કરીને લખીશું. ટેબલ જ બનાવશું. આઉટકમ જેમાં કાઉન્સમાં લખીશું x = number of students. x = number of students will solve the problem. Number of students will solve the problem. અને સામે લખીશું પ્રોબેબિલિટી. તો x = માં x વાળી કોલમમાં શું લખશું? 0, 1, 2 અને 3. સામે લખીશું પ્રોબેબિલિટી. તો અહીંયા તમે જો આવું લખ્યું હોય x 0, 1, 2 અને 3 અને અહીંયા પ્રોબેબિલિટી લખ્યું હોય એનો ટોટલ શું થાય? 1. તમારે આ ત્રણ ચોખ્ખું કરી નાખો. આ ત્રણ નો આન્સર ગોતો 1, 2 અને 3. એટલે આની પ્રોબેબિલિટી, આની પ્રોબેબિલિટી અને આની પ્રોબેબિલિટી, આ ત્રણેયની જે પ્રોબેબિલિટી આવે એનો સરવાળો કરો તો એ તમારો આન્સર આવે. મારે આ ત્રણ આનો આન્સર નથી ગોતવો, એની જગ્યાએ હું શું ગોતી લઉં છું? 0. 0 નો આન્સર શું થશે? તો કે 1/2, 2/3, 3/4.
તો જો આ 1/4 હોય તો આ શું હોય 3/4. તો તેનો આન્સર શું થાય 1/1. એટલે હું આવું લખી શકું તો P of A union B union C is equal to શું 1 minus P of A dash intersection B dash Intersection C dash. 1/4. 3/4 બરાબર કે નહીં Yes, તો sir. આ વધારે ઈઝી છે rather than ઓલું ઇક્વેશન ને સોલ્વ ખાલી તમને ખબર શું પડતી હોવી જોઈએ કે તમારે શું ગોતવું એકવાર તો ઈ ખબર પડી જાય કે મારે શું ગોતવું છે પછી તો તમને ઇવેન્ટ વિશે ખબર હોવી જોઈએ ને એક્સપેરિમેન્ટ વિશે ઘરે બધાય પાક Yes. Yes, sir. Yes. Yes, sir. Done. અંધાય ને બાળકો Yes. કોઈને પ્રોબ્લેમ નથી ને ભાઈ No. તો આગળ વધુ છો Yes. તો હવે આ ક્વેશ્ચન તમે ગણીને જાઓ બોલું બકા બોલું કટારાનું તને મારે બીજા 2-3 વાક્ય કહેવા છકડો અને ખટારો જોયું હોત ને તો આ પ્રોબ્લેમ નો a card is drawn. A card is drawn at random from a pack of 52 cards. Find the probability that of getting find the probability that of getting a 2 TWO2 of heart or a diamond. તો બાળકો બધાએ ગણવાનું છે આ. લગાવો તો બહુ જ સહેલો અને ઇઝીએસ્ટ ક્વેશ્ચન નંદિની ને આવી એક ગયો કે નંદિની 1/26 આવે છે તારે શું આવ્યું 1/32. 1/32 તો ક્યાંથી 30. 30 There. હા સમજી ગયો. Right. શું આવે છે? To debit payments for recurring transaction of process. નથી આવતો. નથી આવતો એવો. નથી આવતો. તો એમ એ question ને 90 નથી થયું. શું અનુ ને રાધા શું આવ્યો 2/30. 2/30 ઓહો
સૃષ્ટિ ને સાચું ને તો 2/30 તો 1/26 2/13 1/13 જો બીજું કોઈ ભાઈ અચ્છા 1/2 કોણ 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 ના ઈ તો આઉટ એન્ડ આઉટ ખોટો તો બાળકો ક્વેશ્ચન મને પૂછ્યો છે કે જો એક કાર્ડ ડ્રો કરીએ પેક ઓફ 52 કાર્ડ્સ માંથી તો એ લાલ નું દુગ્ગું હોય કે ચરકટ નું દુગ્ગું હોય એના ચાન્સીસ શું તો ઓબ્વિયસલી લાલ નું દુગ્ગું હોય કે ચરકટ નું દુગ્ગું અને બે મ્યુચ્યુઅલી એક્સક્લુસિવ કારણ કે એક જ કાર્ડ ડ્રો કરીએ છીએ તો બે સાથે તો આવવાના નથી ટોટલ પ્રોબેબિલિટી ગોતવાની યુનિયન ઓફ ઇવેન્ટ્સ P of A યુનિયન B અથવા તો A plus B તેનું ઇક્વેશન શું થાય P of A plus P of B હવે તમને લાલ નું દુગ્ગું આવે એના ચાન્સીસ તમને ખબર હોવા જોઈએ આ જ રીતે ચરકટ નું દુગ્ગું આવે એના ચાન્સીસ તમને ખબર હોવા જોઈએ તો 1/26 જે છે એ થશે કારણ કે આખા 52 પાનાની જોડમાં લાલનું દુગ્ગું કેવું હોય ભાઈ એક જ હોય અને ચરકટનું દુગ્ગું એ કેવું હોય એક જ તો 1/52 plus 1/52 એટલે 2/52 એટલે obviously 1/26 આગળ વધીએ ને ભાઈ બધાને સમજાવવું છે ને બોલ બોલ મને પૂછ ને વાળા હાથ કેસ ને પણ એ તારે તો પેક ઓફ હા એટલે એ તો પેક ઓફ 52 કાર્ડ છે ને એટલે પછી એમાં હાર્ટ કે ડાયમંડ સાથે કોઈ લેવા દેવા નથી 52 કાર્ડ્સ માં આપણે 2 ઓફ હાર્ટ કેવા હોય તો કે 1 જ હોય અને 2 ઓફ ડાયમંડ શું હોય તો કે 1 જ હોય તને એવું કીધું હોય કે આઉટ ઓફ 13 હાર્ટ્સ બરાબર જે આપણી પાસે એમાંથી જો લેવું હોય તો એ 1/13 તારી પાસે તો આખા પેક માંથી તું લઈ રહી છું એટલે તો ચાન્સીસ તારા એ રીતે ચેન્જ થઈ જાય તો બાળકો જો a man and his wife is a man and his wife is appear જે લોકો પણ પાછળથી આ મીટિંગ માં ઘુસેલા છે અહીંયા બેઠેલા છે ભાઈ એ લોકો ખટારો યાદ કરે પાછળ so man and his wife is appeared for an interview for two posts POSTS બે જગ્યાઓ પર
probability of husband's selection is 1/7. And that of wife's selection is 1/5. What is probability that only one of them will be selected? First one, try to look. Yes. ઘરે પણ બધા Yes. Yes, sir. Yes, sir. તો હું જરાક અંગ્રેજી માધ્યમના બાળકોને સમજાવીશું. તો હસબન્ડ ને વાઇફ જે છે એ ઇન્ટરવ્યુ માટે અપિયર થઈ રહ્યા છે. બે પોસ્ટ છે. હસબન્ડ ને જોબ મળી જાય એના ચાન્સીસ 1/7 છે અને વાઇફ ને જોબ મળે એના ચાન્સીસ 1/6. આપણે પ્રોબેબિલિટી ગોતવાની છે કે આ બે માંથી કોઈ એકને જોબ મળે એના ચાન્સીસ શું? સમજાણું ને ભાઈ? ક્વેશ્ચન તો મેં તમને ગુજરાતીમાં કહી દીધું. હવે તમારે તમારી બુદ્ધિ ક્ષમતાનો યુઝ કરવા અને લગાવવા. જોઈએ કેટલું તમે સુખા રીતે કરો. જાઉં જીગર સર ને હાઈ કહેતો. શું કીધું બગા? પ્રકાશ તું બોલ્યો? કેસરી બોલ્યો? રેવા જો રિમૂવ કર.
જરાક માટે રહી કદાચ આવતો હોય આ બધાય ના આવે તો ભાઈ 11/36 ઘરે બેસેલા બાળકો 11/35. 35 તો 1/7 plus 1/5 minus 1/7 into 1/5 આવું ગયું આપણે પાછું વિજયભાઈ ને શું કહેવાનું થેન્ક યુ હું ગણાવું છું પણ આ કયું ને હું કહું છું ગણાવું છું એટલે કોઈ કે આન્સર કયો નહીં તો બાળકો મને સાંભળજો ભાઈ જા આ ચીજને હું એક સેલ્ફી પાડી દઈશ તમારે આ કોઈ આલ્બમ બનાવો આવા છોકરાઓને તો બાળકો મને સાંભળો જરાક વ્યવસ્થિત શું એક્સપેરિમેન્ટ છે અને શું થઈ શકે છે તમે એમને વિચાર કે જો જોબ માં અપિયર થવું એક એક્સપેરિમેન્ટ હોય તો ઓબ્વિયસલી એના પોસિબલ આઉટકમ શું થઈ શકે તો એના પોસિબલ 3 જ આઉટકમ થઈ શકે કા તો હસબન્ડ કે વાઈફ બે માંથી કોઈને પણ કા બે માંથી અને કા બે તમારે શું ગોતવું Only one. તમે શું ગોત્યું ખબર એક નહીં મળે અને બે નહીં યુનિયન કરો તો એનો મતલબ તો એ ટોટલ તમારે ટોટલ પ્રોબેબિલિટી ગોતવાની તમારે ખાલી શું ગોતવાનું છે p of x આનો મતલબ શું થયું કે જો હું હસબન્ડ ને જોબ મળે એને p of a કહેતો એના ચાન્સીસ કેટલા ભાઈ 1/5. તો હસબન્ડ ને જોબ ન મળે એના ચાન્સીસ શું 6/7. જો વાઇફ ને જોબ મળે એને હું p of b કહેતો તો વાઇફ ને જોબ ન મળે બધું સાચું લખ્યું મેં તો હવે દિલ પે બરાબર હવે તો સાચું લખ્યું તો રિક્વાયર્ડ પ્રોબેબિલિટી શું થાય તો કે એક ઓપ્શન એવો બને કે હસબન્ડ ને જોબ મળે પણ સાથે વાઇફ ને જોબ ન મળે કારણ કે મારે ખાલી આ p of x = 1 ઓર હસબન્ડ ને જોબ ન મળે અને આ a અને b એકબીજા સાથે સ્ટેટિસ્ટિકલી ઇન્ડિપેન્ડન્ટ કે નહીં તો કે ઓબ્વિયસલી હા એવું તો છે નહીં કે હસબન્ડ ને જોબ મળશે તો જ વાઇફ જોબ કરશે કે વાઇફ ને જોબ મળશે તો જ હસબન્ડ જોબ કરશે તો જો p of a intersection b ગણવું p of a intersection b બરાબર છે ભાઈ અને 6/5 6/5
સાચું છે હા 4 ને 6 10 35 હારું ગણિત બરાબર ને એક વધારે આવ્યો બગા ઈ એક વધારાનો જે બેયને લઈ લીધા ને બગા ઈ તો આન્સર બાળકો આ રીતે આવશે કે P of A intersection B dash plus P of A dash intersection B એટલે P of A into P of B dash plus P of A dash into P of B dash આ મેં સોલ્વ કર્યો છે 2/7 આવશે બરાબર છે ભાઈ ઘરે બેસેલા લોકો Yes, sir. હા અને મેં લખ્યું એમાં જ કેસ ને હા તમને પૂછ્યું પડે બોલ બોલ અરે બાબા નતું કે મસ્તી કરું છું બોલ બોલ અરે બાપા લાગે એવું તને અરે તો રોજ લાગે કે બોલ હવે એમાં કઈ આવું ન હોય બોલ લે બોલ સિરિયસલી ના 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 સમજે ને અનુ ને રાધા બે છોકરીના સમારે લાગશે બોલ મસ્તી નહીં કરું નો કરું તારી મસ્તી હવે તું ગમે ત્યારે ઓકે બાળકો તમને બધાને સમજાવું તમે વાવો કોઈને લાગી આવતું હોય તો કહી દેજો કેસરી બકા આ ખોટું વળી કોક ને આ મારા અનુ ને રાધા તને તો વાંધો નથી ને બબે છોકરી નામે બોલાવતો કાલે મને ટેવ એવી પડી મારા રીત રીતે બોલાય રેકોર્ડેડ માં એટલે આવું જ લીધું ને અનુ ને રાધા હા લે હરકી થઈ ગઈ બોલ જો આ કોઈ પણ એક ન મળે તો ઈ આપણે ઓલી તફાવત ઘટનાવાળું કરી એવું નથી ને કારણ કે બે જણા આરે અભ્યાસ થયા છે તો એમ નહીં ઈ જો એમ છે કે આને મળે ટૂંકમાં કોઈ પણ એકને જ મળે છે ને હા તો જ્યારે બી ને મળે ત્યારે એને તો મળવાની જ છે. આ તફાવત ઘટના જેવું થઈ ગયું ને આ તો A intersection B dash નો મતલબ શું છે કે એની સાથે B નથી બનતો તફાવત ઘટનાના બીજા કુલ લગાડવાનો તે તો આની B તો એના અંદર એવી વસ્તુ થાય કે A અને B માંથી જે કોમન પોઈન્ટ હોય એ B માંથી કાઢી તફાવત ઘટનાનો મતલબ B - A કરવાનો મતલબ શું છે કે A અને B માંથી કોમન પોઈન્ટ ખાલી P of B જોઈએ છે જે બેના કોમન પોઈન્ટ છે B માંથી શું કરી નાખ્યા એ તો બે ટોટલી ઇન્ડિપેન્ડન્ટ વસ્તુ છે એ વસ્તુ એ રીતે લાગુ ન પડે એ બાળકો બધાને હવે આ જે ક્વેશ્ચન છે ને બાળકો જો તમે 12th યાદ કરશો ને તો તમે એક ક્વેશ્ચન 100% ગણ્યો છે જો પ્રોબેબિલિટી ની તમે પ્રેક્ટિસ કરી છે યસ સર કે ના બોલવા તો દે બકાવ યાદ આવશે તો બોલવા કે ભાઈ A અને B જે છે ઈ સેમ ઇન્સિડન્ટ નરેટ કરે છે બરાબર A ના સાચું બોલવાના ચાન્સીસ 80% જેટલા છે બરાબર અને B ના સાચું બોલવાના ચાન્સીસ 60% તો આપણે પ્રોબેબિલિટી ગોતવાની છે કે જો બે લોકો સેમ ઇન્સિડન્ટ નરેટ કરતા હોય તો એકબીજાને કોન્ટ્રાડિક્ટ કરે એના ચાન્સીસ શું આવો ગણો તો ક્વેશ્ચન યસ સર આ ઈ સેમ ક્વેશ્ચન સેમ એટલે સેમ બરાબર કે એવું ક્યારે થાય તો કે A સાચું બોલતો હોય અને B શું કરતો હોય ખોટું બોલતો હોય ઓર આપણે A ખોટું બોલતો હોય એન્ડ B સાચું બોલતો હોય તો એ જ વસ્તુને ખાલી ફેરવી અને ઓલા સાચા ખોટાની જગ્યાએ શું મૂકી દીધું જોબ મૂકી કે ભાઈ જોબ મળે કે ન મળે અને હવે આપણે બે માંથી કોઈ એકને જોબ મળે એના ચાન્સીસ ગોતવા ઓલામાં બે માંથી કોઈ એક જણો એટ અ ટાઈમ શું કરતો હોય સાચું
ઓર મેં તમને કીધું એ રીતે કે તમારે એકચ્યુઅલમાં પ્રેક્ટિસ તો આ જ ડેવલપ કરવી છે. જે ઓલા ટેબલ બનાવું છું નહીં, તમે એક્સપેરિમેન્ટને સમજો કે તમે એક્સપેરિમેન્ટ શું કરી રહ્યા છો અને એક્સપેરિમેન્ટના પોસિબલ આઉટકમ શું છે અને હવે તમારે કયા આઉટકમની પ્રોબેબિલિટી છે. તો જો મેં આવું ટેબલ બનાવ્યું ને તો મને તરત જ ખબર પડે કે મારે p of x = શું ગોતવું છે? 1 ગોતવું. આ સિવાય મારે 0 સાથે લેવા દેવા નથી અને 2 સાથે. હવે જો 1 અને 2 બેયનું સાથે કરતો હોઉં તો હું યુનિયન ઓફ ઇવેન્ટ્સ કરી, જે તો મને પૂછ્યું જ નથી, બરાબર. અને p of 0 ગોતતો, બરાબર, તો ધેટ મીન્સ કે આ બે માંથી કોઈને જોબ ન મળે એના ચાન્સીસ ગોતો, બરાબર. બધાને ભાઈ right? હજી આમાં તમે હજી એક એક્સ્ટ્રા પ્રેક્ટિસ ઈ પણ ડેવલપ કરી શકો છો કે તમે આ ત્રણેય આઉટકમની શું ગોતો? પ્રોબેબિલિટી. કે p of x = 0 એટલે શું? તો કે ભાઈ a ને ન મળે અને b ને ન મળે એટલે a dash into b dash. p of x = 1 એટલે શું? એટલે એ આવે 10/35. અને p of a બેયને મળે એના ચાન્સીસ શું? તો કે p of a into p of b. અને હવે જોવાનું કે આમાંથી તમારે શું જોઈએ, એટલો પોર્શન લઈ લેવાનો. હવે ઈ તમારે કોઈ પર્ટિક્યુલર ઇવેન્ટ હોય ઓર એકી સાથે 2-3 ઇવેન્ટ ને શું કરવાની હોય? ભેગી કરવાની. ઈ બધી ઇવેન્ટની પ્રોબેબિલિટી નો શું થાય? સરવાળો. બધાને બાળકો પ્રોબેબિલિટી જેવું કોઈ ઇઝીએસ્ટ ચેપ્ટર નથી. આ કોઈ પણ જાતની મસ્તી વગર તમને ખાલી ને ખાલી એટલી જ ખબર પડતી હોવી જોઈએ. આ પાછું ટાઈમ એન્ડ અગેન કર્યું કે તમે શું એક્સપેરિમેન્ટ કરી રહ્યા છો અને એક્સપેરિમેન્ટમાં તમારે શેની પ્રોબેબિલિટી ગોતવી, કોના ચાન્સીસ તમે ગોતવાની વાત કરી રહ્યા છો. જો એક્સપેરિમેન્ટ વિશે ખબર પડે ને તો એના પોસિબલ આઉટકમ વિશે ખબર, અને પોસિબલ આઉટકમ વિશે ખબર પડે તો ઈ ખબર પડે કે મારે ક્યાં આઉટકમની વાત કરવાની. પાકું છે બાળકો? તો આમ તો જો કે રિપીટેશન થઈ જશે ને, તો થોડાક 2-3 સમ કરીને પછી કરવાની જરૂર છે, તોય આપણે સાથે જ લઈએ. જો એના પછીનો સેકન્ડ ક્વેશ્ચન, a salesman has 60%, salesman has 60% chance of making sell to each customer. The behavior of successive customers is independent. If 2 customers A and B enter, what is probability that salesman will make sell to A or B? To A or B. તમારે શેની પ્રોબેબિલિટી ગોતવી છે? તો કે સેલ્સમેન સેલ કરી શકે A or B. બે કસ્ટમર્સ સ્ટોરમાં એન્ટર થઈ રહ્યા છે, એનું સક્સેસિવ બિહેવિયર એકબીજાથી કેવું છે? ઇન્ડિપેન્ડન્ટ છે. એનો મતલબ કે A ને જોઈને B નહીં ખરીદે કે B ને જોઈને A નથી ખરીદવા, બરાબર. આ બે એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ લોકો. સેલ્સમેન કોઈ પણ કસ્ટમરને સેલ કરી શકે એના ચાન્સીસ કેટલા છે? 60%. તો જો સેલ કરવું ઈ એક એક્સપેરિમેન્ટ હોય, બરાબર, તો આ બે કસ્ટમર્સ એન્ટર થયા છે સ્ટોરમાં, તો એના પોસિબલ આઉટકમ શું થઈ શકે?
તો કે આ સેલ્સમેન બે માંથી કોઈને પણ સેલ ન કરે x is equal to 0 ઓર બે માંથી કોઈ એકને કરે અને કા એ બંને બધાને ભાઈ પાકું ને રાઈટ એટલે જો હું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન લખું તો 0 1 અને 2 આ એની પ્રોબેબિલિટી જેનો ટોટલ શું થતો હોય 1 હવે મારે શું ગોતવું તો કે સેલ આઈધર A ઓર B બરાબર એટલે A અથવા B અથવા તો બંને ધેટ મીન્સ કે x is equal to 1 અને x is equal to 2 આ બે ઇવેન્ટ ની પ્રોબેબિલિટી નો મારે શું કરવાનો ભાઈ સર એટલે કા તો p of x is equal to 1 નો આન્સર ગોતું અને p of x is equal to 2 નો આન્સર અને બે નો શું કરી નાખું સમીકરણ ઓર ઓલા યુનિયન ઓફ ઇવેન્ટ્સ વાળી થિયરમ લખો કે p of a plus p of b minus p of a intersection b તો p of a એટલે કેટલા 0.6 સેલ્સ કરવાના ચાન્સીસ તો 6 છે 60% p of b એટલે કેટલા અને p of a intersection b શું થાય 0.36 0.6 into 0.6 તો 0.6 plus 0.6 minus 0.36 તો શું આવે 0.84 આઈધર આ રીતે આન્સર ઓર જો સેલ કરવાના ચાન્સીસ 0.6 હોય તો સેલ ન કરવાના ચાન્સીસ કેટલા તો p of x is equal to 0 પેલા કસ્ટમર ને સેલ નથી કરી શકતો એન્ડ બીજાને નથી કરી શકતો ટોટલ પ્રોબેબિલિટી 1 માં આને લેટ્સ કરીએ મારા આ બેનો આન્સર મળી ગયો 0.84 બરાબર ને અહીંયા કેટલા હો તો ટોટલ 1 બરાબર બાળકો Yes, sir. પાકું ને Yes. તો બે રીતે લખી નાખીએ ઝડપથી આન્સર હા હું બોલું લખાવીએ તો p of a is equal to sales made to customer A is equal to 0.6 એટલે આગળ પ્રોબેબિલિટી લખવાની જરૂર હાલશે કાઈ વાત પ્રોબેબિલિટી ઓફ સેલ્સ મેડ ટુ કસ્ટમર અને પછી p of b is equal to probability of sales made to customer b 0.6 ભેગું ત્યાં આપણા રેફરન્સ માટે એ લખી નાખશું p of a dash એટલે શું 0.4 અને p of b dash એટલે શું 0.4 તો હવે p of a union b is equal to p of a union b is equal to p of a plus p of b minus p of a intersection b. So 0.6 plus 0.6 minus 0.6 into 0.6. So 0.84 are. બરાબર ને ઓવરઓલ ટેબલ બનાવો જેમાં x is equal to લખીશું x પહેલી કોલમ x is equal to sales is to be made sales is to be made અને બાજુમાં પ્રોબેબિલિટી x માં 0 1 અને 2 પ્રોબેબિલિટી નો ટોટલ 1 આપણે આન્સર ગોતવો છે આ 1 અને 2 નો પણ હું આ ગોતવાની જગ્યા હું શું ગોતી લઉં 0 નો p of a dash intersection b dash તો p of 0 નો આન્સર થશે 0.16 તો હવે જો મારે
P of A union B ગોતવું તો 1 minus P of A dash intersection B dash. ઘરે બધાને બાળકો John, sir. સર બધાને સમજાણું તમને Yes. તો કાલે પાછા મળશું હવે ત્યારે. બસ. આ 5:15 થઈ ગયો તો સમય ક્યાં આવ્યો છે તો કાલે બાળકો એક નવી થિયરી સમજીશું જે તમે 12th માં નથી ભણ્યા અને એ છે odds in favor અને odds against તો એ જોઈશું આવજો બધા આવજો.